મહત્વના સમાચાર મળી રહ્યા છે ભિલોડાથી। ભિલોડા તાલુકામાં એચપી ગેસની ઓફિસે મહિલાઓની ભારે ભીડ। ફિંગર અપડેટેશન માટે આવતી મહિલાઓને મુશ્કેલી। વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપડેટેશન માટે પહોંચે છે એજન્સીની ઓફિસ। બે 3 દિવસથી નંબર ના આવતા હોવાનું મહિલાઓનું નિવેદન। ગેસની ચોપડીમાં સબસિડી માટે ફિંગર વેરિફિકેશન માટે મહિલાઓનો રજળપાટ। મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપડેટેશન માટે આવતી હોવાથી મહિલાઓને હાલાકી। એજન્સી દ્વારા ગ્રામ પંચાયતમાં ફિંગર અપડેટેશનની કામગીરી કરાય તેવી મહિલાઓની માંગ છે। લોકોનો સમય અને નાણાંનો વ્યય થતો હોય તેવું મહિલાઓનું નિવેદન સામે આવ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે ભિલોડાથી। ભિલોડા તાલુકામાં એચપી ગેસની ઓફિસે મહિલાઓની ભારે ભીડ। ફિંગર અપડેટેશન માટે આવતી મહિલાઓને મુશ્કેલી। વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપડેટેશન માટે પહોંચે છે એજન્સીની ઓફિસે। ગેસની ચોપડીમાં સબસિડી માટે ફિંગર વેરિફિકેશન માટે મહિલાઓનો રજળપાટ। એજન્સી દ્વારા ગ્રામ પંચાયતમાં ફિંગર અપડેટેશનની કામગીરી કરાય તેવી મહિલાઓની માંગ ઉઠી છે। મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે, પણ આ 2 દિવસથી 3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના સોજ સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે, નિરાશ થાય। એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે। તો બીજું સાહેબ, અમારે સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે। અમે અંગૂઠા માટે અહીં ભિલોડા આવ્યા છે, 3 દિવસથી લાઇનમાં ઉભા રહે તોય અમારો નંબર આવતો નહીં। રોજીરોટી અને છોકરાને ભણવાનું બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું, અમારા રોજના 300 રૂપિયા પડતા હોય તો ઘરે રહીને શું કરવાના? આ બધું લાઇનમાં ઉભા રહીને 3 દિવસની રોજી રોટલી માટે કોણ આપે છે? એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે। અમારે ઘરે આવવું, ભિલોડા આવવું, ભિલોડાથી જે કંઈ રોજી રોટી માટે કેટલી મુશ્કેલી પડે છે। અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ, અહીંયા અંગૂઠા માટે 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઇનમાં કોઈ નંબર આવતો નથી। ઘરનું કામકાજ બગાડીને આવીએ છીએ, છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને નવું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠા આપીએ અને અહીંયા અમારે ધક્કા ના ખા, પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારને નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો।